હસ્તલિખિત દસ્તાવેજો અંગ્રેજી અને હિન્દી બંનેમાં ખૂબ જ કાળજીપૂર્વક હસ્તલિખિત કરવામાં આવ્યા। ભારતનું બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ કલા અને સંસ્કૃતિનો એક અદ્વિતીય નમૂના છે। બંધારણના મૂળ હસ્તલિખિત દસ્તાવેજો અંગ્રેજી અને હિન્દી બંનેમાં ખૂબ જ કાળજીપૂર્વક હસ્તલિખિત કરવામાં આવ્યા હતા। અંગ્રેજી સંસ્કરણને પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ સુંદર રીતે કેલિગ્રાફી કરી હતી, જ્યારે હિન્દી સંસ્કરણમાં નંદલાલ બોઝ અને તેમના શાંતિ નિકેતનના વિદ્યાર્થીઓ દ્વારા જટિલ કલા કાર્ય શામેલ હતું। બંધારણ 22 અદ્વિતીય સત્રો સાથે શણગારવામાં આવ્યું છે, જે ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના વિવિધ પાસાઓને દર્શાવે છે। આ ચિત્રોમાં સિંધુ ઘાટી સંસ્કૃતિ, વૈદિક યુગ અને રામાયણ તથા મહાભારતની મહાકાવ્ય કથાઓના દ્રશ્યોનો સમાવેશ થાય છે। આ કલા કાર્યમાં મહત્વપૂર્ણ ઐતિહાસિક આકૃતિઓ અને આંદોલનો જેમ કે મરાઠા અને શીખ આંદોલન અને સ્વતંત્રતા સંઘર્ષને પણ હાઇલાઇટ કરવામાં આવ્યા છે। બંધારણમાં દરેક ભાગની શરૂઆત એક ચિત્ર સાથે થાય છે, જે વિભાગના સારને પ્રતિબિંબિત કરે છે। ઉદાહરણ તરીકે, મૂળભૂત અધિકારોના વિભાગમાં ભગવાન શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજીના અયોધ્યા પરત ફરવાના ચિત્રનો સમાવેશ થાય છે, જે સારા પર વિજયનું પ્રતીક છે। રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોના વિભાગમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ભગવદ્ ગીતા શીખવતા ચિત્રનો સમાવેશ થાય છે। આ કલાતત્વો બંધારણની દ્રશ્ય આકર્ષણને વધારવા ઉપરાંત ભારતની વિવિધ સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રના મૂળભૂત મૂલ્યોની યાદ અપાવે છે। કેલિગ્રાફી અને ચિત્રો બંધારણને એક અનન્ય અને અમૂલ્ય ખજાનો બનાવે છે, જે તેના નિર્માણમાં યોગદાન આપનાર કલાકારોની સમર્પણ અને દ્રષ્ટિનું પ્રતિબિંબ છે।